નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ભારતીય બંધારણ સિરીઝની અંદર. તો આજે આપણે આગળ નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ છીએ. આજના ટોપિકમાં આપણે મુખ્યત્વે જોશું સંસદની કાર્યપ્રણાલી, સંસદમાં કાર્ય કઈ રીતે થાય છે, લોકસભા, રાજ્યસભા, અને એની અંદર થોડી ઘણી વ્યવસ્થા. પછી આપણે જોશું ટાઈપ ઓફ ફંડની ચર્ચા કરી લઈશું, અને પછી આપણે જોશું ટાઈપ ઓફ પ્રસ્તાવ. આજના ટોપિકમાં આપણે આ કન્ટિન્યુ કરવાના છીએ. તો સંસદ લોકસભાની આપણે મુખ્યત્વે ચર્ચા કરી લઈએ. સૌથી વધારે લોકસભાનો જે ટાઈમ હોય છે 11 થી 6 નો ટાઈમ હોય છે. તો એમાં સૌથી પહેલો જે કલાક હોય છે 11 થી 12 નો કલાક, એને કહેવાય છે ક્વેશ્ચન અવર, પ્રશ્નોનો કાળ, જેની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી જે છે 12 થી 1 એને કહેવાય છે શૂન્યકાળની શોધ જે છે એ ભારતે કરી હતી. 1962 થી અસ્તિત્વમાં છે. પ્રશ્નોનો જે કાળ છે એની અંદર તમારે જે પણ પ્રશ્ન પૂછવાનો, પ્રશ્નના પણ અલગ અલગ પ્રકાર છે. બરોબર, સ્ટાર ક્વેશ્ચન, અનસ્ટાર ક્વેશ્ચન, તારાંકિક પ્રશ્નો, અતારાંકિક પ્રશ્ન, અલ્પ સૂચના પ્રશ્નો. આ બધા માટે સૂચના, લેખિત નોંધ બરાબર આપવી જરૂરી હોય છે. એ બધામાં ટાઈમ લાગતો હોય છે, અને ઘણા દિવસ પહેલા જાણ કરવાની હોય છે જેને પૂછવાનું હોય, અને જે પૂછવાનું હોય, જે બાબતે પૂછવાનું, દરેક વસ્તુ. તો 0 અવરમાં એવું હોય છે કે ભાઈ કોઈ અગત્યનો પ્રશ્ન હોય કે ભાઈ માની લો ગઈકાલ રાતે કંઈક થઈ ગયું, અથવા આજે અત્યારની હાલમાં સંસદ 11 વાગે મળે છે, સવારમાં કંઈક થઈ ગયું, તો એના માટે જો જરૂરી કોઈ સવાલ હોય તો એ આપણે 0 અવરમાં ઉઠાવી શકીએ છીએ. પછી 1 થી 2 નો જે સમય હોય છે એવો છે ભોજનનો સમય, જેને લંચ કહે છે. 2 થી 6 બરાબર, લોકસભાનો જે કાર્યકાળ હશે એ 2 થી 6 હશે, અને રાજ્યસભામાં 2 થી 5 હશે. આની અંદર આપણે જે બિલવાળી કાર્યવાહી જોઈએ, બરાબર, પ્રથમ વાંચન, દ્વિતીય વાંચન, તૃતીય વાંચન, બરાબર. દ્વિતીય વાંચન હોય તેમાં ડિબેટ થાય. પછી ડિબેટની અંદર હાફ એન અવર ડિસ્કશન, બરાબર, 2 અવર ડિસ્કશન. આના માટેના ટાઈમ ફાળવેલા હોય, જે ઓલરેડી ચર્ચા થઈ હોય, ડિબેટ થઈ હોય, અથવા જે પણ કોઈ ક્વેશ્ચન કર્યા હોય, ક્વેશ્ચનની અંદર જવાબ આપ્યા હોય, એ જવાબમાં હજી કંઈક ત્રુટિ લાગતી હોય તો આ બધાની ચર્ચા આની અંદર કરવાની હોય છે. કાર્યકાળને લઈને જે રાજ્યસભા છે એનો 1 કલાક ખાલી ઓછો હોય છે. અને બીજી વસ્તુ, વિદ્યાર્થીઓ માટે જાણકારી માટે, માની લો અહીંયા એવું લખેલું છે, આપણે કાયદેસર અને ભણીએ પણ એ રીતે છે કે ભાઈ 11 થી 12 જે છે બરાબર, એ ક્વેશ્ચન અવર છે, અને 12 થી 1 જે છે એ 0 અવર છે, ને બરાબર. પછી આપણે 1 થી 2 લંચ છે. તો અહીંયા એક ધ્યાનથી સમજજો વિદ્યાર્થી મિત્રો, આ બધી ભૂલો ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે સામાન્ય બાબતમાં. આપણા સ્કૂલ કે કોલેજનું ટાઈમ ટેબલ નથી. 12 થી 1, 11 થી 12, 12 થી 1, આ કોઈ પીડીએલ નથી, બરાબર. આ કોઈ આપણે સ્કૂલ કે કોલેજનું ટાઈમ ટેબલ નથી કે ભાઈ આપણે જે કલાક જે સબ્જેક્ટ માટે હોય એ સબ્જેક્ટ માટે જ આપો. જેમ કે 11 થી 15, બરાબર, 11 થી 15 ક્વેશ્ચન અવર હોય, તો ક્વેશ્ચનની અંદર 5 ક્વેશ્ચન લેવાના હોય, 5 ક્વેશ્ચન પતી ગયા, 11:30 જ થયા, બરાબર, 11:30 જ થયા. હવે 11:30 જ થયા છે તો આપણે આ ક્વેશ્ચન અવર પૂરો થઈ ગયો. હવે આપણે જશું 0 અવર. 0 અવર એટલે 5 મિનિટ વચ્ચે ગેપ આવે. જો કોઈ પ્રશ્ન ઉઠાવે છે, બરાબર, તો 0 અવરમાં ડિસ્કશનમાં જતું રહેશે. કોઈ પ્રશ્ન નથી ઉઠાવતું તો જે પણ પ્રિસાઇડિંગ ઓફિસર હશે, બરાબર, લોકસભા હશે તો અધ્યક્ષ હશે, સ્પીકર હશે, રાજ્યસભા હશે તો ચેરમેન હશે, રાજ્યસભા હશે તો ચેરમેન હશે, એ સીધા જે ગઈકાલને કંઈ બાકી રહ્યા હશે અથવા આજનો જે શેડ્યુલ હશે પહેલેથી ડિફાઇન હોય, બરાબર, એક આખું એક લેઝર ચાલતું હોય, તો એની અંદર જે પણ બાબત હોય એ શરૂ થઈ જાય. એટલે એવું નથી કે ભાઈ અહીંયા જે આપણે બિલની ચર્ચા કરવાની છે એ ચર્ચા આપણે 2 વાગ્યા પછી જ કરશું, લંચ પછી, એવું કંઈ નથી હોતું. ઘણી વખત મતલબ 12 12 12 થઈ ગયા હોય તો અડધો કલાકની ચર્ચા થાય, એ 0 અવર. મતલબ આમાં કઈ ફિક્સ ના હોય, ખાલી કામ ફિક્સ છે કે ભાઈ સૌથી પહેલા ક્વેશ્ચન અવર થશે, બરાબર, પછી 0 અવર થશે, અને બાદમાં જે નોર્મલ પાર્લામેન્ટરી પ્રોસિજર હશે એ આપણે ક્રિયાન્વહન કરશું. બેઝિક ખાલી જે ટાઈમિંગ યાદ રાખવાનું છે કે ભાઈ અત્યારે ફિલિમ્સ માટે પણ અગત્યનું છે. ફિલિમ્સમાં ઘણી વખત ક્વેશ્ચન પૂછી લે છે કે ભાઈ ક્રમ પૂછે કે ક્વેશ્ચન અવર પહેલા હોય, 0 અવર ક્યારે હોય, લંચ ક્યારે હોય, અને નોર્મલ જે કાર્યવાહી હોય, ધારાકીય કાર્યવાહી, બરાબર, લેજિસ્લેટિવ જે બિઝનેસ હોય, ધારાકીય કાર્યવાહી, બરાબર, અથવા સરકારની કાર્યવાહી, અથવા સંસદની કાર્યવાહી, બરાબર, તો એ ક્યારે હોય. તો આ તમને કલાક ગોઠવવાના કે ચડતા અને ઉતરતા ક્રમમાં તો તમને યાદ હોવું પડે. સૌથી પહેલા ક્વેશ્ચન અવર હોય, પછી 0 અવર હોય, પછી લંચ હોય, બરાબર, અને પછી જે પાર્લામેન્ટરી જે પ્રોસિજર હોય, બિઝનેસ હોય, એ હોય. તો આ ક્રમ જે રીતે પૂછે એ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. પછી આમાંથી જે ક્વેશ્ચન આવી શકે છે એ ક્વેશ્ચન જે આવશે એ આવશે ક્વેશ્ચનના ટાઈપ. તો ક્વેશ્ચન અવરમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવે છે, બરાબર, એમાં સૌથી પહેલા આવશે સ્ટાર ક્વેશ્ચન, બરાબર. સ્ટાર ક્વેશ્ચન નામ ઉપરથી ખ્યાલ આવી જશે કે ભાઈ જે સવાલ હશે, બરાબર, સવાલ હશે એના ઉપર ફૂદડી હશે, આ મૌખિક સવાલો હશે,
જે સવાલ ગમે એ મંત્રીને, સરકારના મંત્રીને ગમે એને પૂછી શકાય છે. અને જે સવાલ પૂછે એમાં પૂરક ક્વેશ્ચન પૂછી શકાય છે, સ્ટાર ક્વેશ્ચન. પછી આવશે અનસ્ટાર ક્વેશ્ચન, પછી આવશે અનસ્ટાર ક્વેશ્ચન. તો અનસ્ટાર ક્વેશ્ચનમાં ફૂદડી હશે નહીં, બરાબર. આના જવાબ લેખિત આપવાના રહેશે. આમાં કોઈ પણ પ્રકારના પૂરક ક્વેશ્ચન પૂછી શકાશે નહીં. આ પૂછવા માટેનો સમય નિર્ધારિત કરેલો હોય છે, દિવસો. એ દિવસો પહેલા સૂચના આપવાની હોય છે જે તે મંત્રીને, જે તે બિલના સંદર્ભમાં, બરાબર. અને એના જે સવાલ પૂછવાનો હોય એનો દિવસે નક્કી હોય, એનો દિવસે નક્કી હોય. હા, હવે જો નક્કી કરેલા દિવસોમાં જેટલા ક્વેશ્ચન લઈ શકાય એટલા લેવામાં આવે છે. પછી આ એક વસ્તુ પછી આમાં યાદ રાખજો, બરાબર. આમાં સંસદમાં જે પ્રોસિજર છે ને અને પ્રેક્ટિકલ પ્રોસેસ છે એમાં પાછો ડિફરન્સ છે. માની લો કે આ એક ક્વેશ્ચન અવર છે, બરાબર. હવે ક્વેશ્ચન અવરમાં જે ક્વેશ્ચન લેવાની જે લિમિટ છે એ ફિક્સ છે, એટલા ક્વેશ્ચન લેવાશે. પછી જો એનાથી વધારે જશે તો ક્વેશ્ચન ચાલુ નહીં રાખવામાં આવે, નાથી અટકાવી દેવામાં આવશે, એડજન્ટ કરી દેવામાં આવશે કે ભાઈ આજનો ક્વેશ્ચન અવરનો સમય પૂરો થઈ ગયો છે, હવે કાલે આવજો, બરાબર. આજે જે દર્શનનો લાભ દેવાનો હતો એ પતી ગયો. માની લો કે ભાઈ કોઈ વ્યક્તિ કોઈ જગ્યાએ કેપેસિટી 20ની છે, દાખલા તરીકે 1 કલાકમાં, તો ઓછા આવશે તો વહેલા પૂરું થઈ જશે તો આગળ વધી જશું. પણ 40 આવ્યા, 20ની જ કેપેસિટી છે, તો જેટલું થશે એટલું ખેંચશું, બીજા બધાને આવતીકાલે, બરાબર. એટલે ક્વેશ્ચન અવર આ રીતે આગળ જયા કરતા હોય, ક્વેશ્ચન અવર આ રીતે આગળ જયા કરતા હોય. તો બંને કન્ડિશન યાદ રાખજો. આ બધું કેવું છે, એક છે થિયોરેટિકલ નોલેજ. થિયોરેટિકલ નોલેજ મતલબમાં આપણી જે બંધારણ છે એની અંદર શું પ્રાવધાન કરેલા છે, અને બીજું હોય છે સંસદમાં કઈ રીતે કામ થાય છે, બરાબર. સંસદમાં કઈ રીતે કામ થાય છે. તો હું તમને જે અહીંયા ચર્ચાની માહિતી આપું છું એ સંસદની જે કાર્યપ્રણાલી છે એની આપું છું, બરાબર. હવે સંસદ ટીવી તમે જો જોતા હશે તો એની અંદર આ બધી વસ્તુ પરફેક્ટલી ચાલતી હોય. સમય હોય તો કોઈ વખત ટાઈમ કાઢીને જોજો. અત્યારે તેનું રેકોર્ડિંગ એ મળે છે, બરાબર. નસીબદાર છો તમે. પહેલા તો એવું હતું લાઈવ જ જોઈ શકાતું હતું. ઓકે, હવે યુટ્યુબના માધ્યમથી એમાં પણ આપણે રેકોર્ડિંગ જોઈ શકીએ. તો તમે જોજો એમાં ક્વેશ્ચન ઓવર 0 હોય, બરાબર. બહુ સ્પેસિફાઈ રીતે તમે આઈડેન્ટિફાઈ કરી લેશો. મતલબ એના માટે તમારે સાંસદ હોવું જરૂરી નથી. થોડોક સમય જોશો એટલે આઈડિયા આવી જશે શું ચાલે છે, કઈ કાર્યવાહી ચાલે છે. પછી સ્ટાર ક્વેશ્ચન અનસ્ટાર, પછી આવશે અલ્પ સૂચનાના પ્રશ્નો. મતલબ આના માટે સ્ટાર અનસ્ટાર માટે ટાઈમ આપવો પડે છે મંત્રીને, પણ એનાથી વહેલા પણ પૂછવું હોય, શોર્ટ નોટિસ, બરાબર. અંગ્રેજી શબ્દ એવો છે શોર્ટ નોટિસ. બહુ ટૂંકા ગાળામાં પ્રશ્ન પૂછવાના હોય, બરાબર. ટૂંકા ગાળાના પ્રશ્ન જવાબ. હવે આ પ્રશ્નના જવાબ મંત્રી નક્કી કરશે કઈ રીતે આપશે, મંત્રી નક્કી કરશે કઈ રીતે આપશે. આ છે સંસદની બેઝિક કાર્યવાહી, આ છે સંસદની બેઝિક કાર્યવાહી. પછી શબ્દાવલી પણ જોશું. સંસદની ઘણી બધી શબ્દાવલી છે, બરાબર. સ્ટાર ક્વેશ્ચન, બરાબર, જેમાં પૂરક ક્વેશ્ચન હશે. અનસ્ટાર ક્વેશ્ચન જેમાં લેખિત હશે, પૂરક ક્વેશ્ચન હશે નહીં. આમાં ફૂદડી નહીં હોય, આમાં ફૂદડી હશે. અલ્પ સૂચના પ્રશ્ન, મતલબ ઓછી સૂચનામાં શું કરવાના છે, જવાબ આપવાના છે. પછી છે ખાનગી સભ્યો દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો. હવે આમાં ખાનગી એટલે પ્રાઇવેટ અને સરકારી ગવર્મેન્ટ એવું નથી. જેની સરકાર હોય એના જે મંત્રી હોય એને મતલબ આપણે સરકારી મંત્રી નથી કહેતા, એને આપણે મંત્રી જ કહીએ છીએ. એની સિવાયના અન્ય કોઈ પણ, તો સરકાર જેની હશે, બરાબર, એ થઈ ગયો પક્ષ. એની સિવાયના તમામ મંત્રી, ઓલ પક્ષ, મતલબ પક્ષ એટલે જે સત્તાધારી પક્ષ છે એના બધા મંત્રી, એટલે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને એની સિવાયના મિનિસ્ટર, એ બધા મંત્રી કહેવાશે. એની સિવાયના બાકી એટલે વિપક્ષ અને અપક્ષ, વિપક્ષ અને અપક્ષ, આ બધાને ખાનગી મંત્રી કહેવાશે. આ બધાને શું કહેવાય, ખાનગી મંત્રી. હવે આ બધા સવાલ હંમેશા જે વિપક્ષના હોય છે, વિપક્ષ અપક્ષના જે મંત્રી હોય છે, એ મંત્રી લોકહિત માટે અથવા જે ઓલરેડી બિલ લાવ્યા હોય અથવા લાવવાનું બાકી હોય અને કંઈ પણ સૂચના આપેલી હોય, કાર્યવાહી હોય, કોઈની કાર્યવાહી મતલબ કોઈના મંત્રી અથવા વડાપ્રધાન હોય, બરાબર, એના કંઈક કાર્ય હોય, એની કંઈ પણ બાબતની ચર્ચા હોય તો એ બધી કરવાની હોય. કરંટ અફેરમાં હમણાં જ આપણે જોયું હતું, બરાબર, કે ભાઈ જે હાફ એન અવર ડિસ્કશન છે એ નથી થતી, બરાબર. પછી જે ધનાકર્ષણ વાળા મુદ્દા હોય એના ઉપર બહુ ડિબેટ નથી થતી. તો આ બધું શું બતાવે છે કે ભાઈ જે વિપક્ષ છે, અપક્ષ છે, બરાબર, એ મજબૂત નથી. એક બાબત એવી બતાવે છે જે પક્ષ છે વધારે મજબૂત છે, બરાબર. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ, પ્રેક્ટિકલ બાબતની વાત કરું છું. તો અત્યારે કોઈ પોલિટિકલ પાર્ટીનું નામ નહીં લો, પણ તમે સમજી શકશો કે અત્યારે જે સત્તાધારી પક્ષ છે, બરાબર, એ વિપક્ષ અને અપક્ષના જે બહુ દાવેદાર ઉમેદવાર હોય છે એને પોતાની પાર્ટીમાં લઈ લે છે, પોતાની પાર્ટીમાં લઈ. એટલે એ પાર્ટી ઝાંખી પડી જાય, બરાબર, એ પાર્ટી ઝાંખી પડી જાય. આવું બધે જ થતું હોય, બરાબર. કંપનીની સંદર્ભમાં વાત લઈએ, કંપનીની સંદર્ભમાં માની લો કંપની એ છે, બરાબર, એ સૌથી મોટી છે, સૌથી સારી છે. તો એ શું કરશે, એની જે કોમ્પિટિટર કંપની હશે, કંપની બી,
બરાબર, એની કોમ્પિટિટર કંપની હશે કંપની બી, એમાં કોઈ બહુ મોટો તેજસ્વી તારલો હશે, બરાબર, તો એને પોતાની કંપનીમાં લઈ લેશે. અહીંયા દાખલા તરીકે કંપની એ જે છે એ છે ફેસબુક, બરાબર, કંપની એ છે ફેસબુક. કાં તો એ વ્યક્તિને લઈ લેશે અથવા આખી કંપની લઈ લેશે, બરાબર. અને એ કંપની બી છે વોટ્સઅપ. તો વોટ્સઅપની અંદર કોઈ નામી વ્યક્તિ હશે કેન્ડિડેટ જે બહુ સારો છે, તો એને પોતાનામાં લઈ લેશે પૈસા આપીને, અથવા વધારે એવું લાગશે તો ડાયરેક્ટ કંપની જ ખરીદી લેશે, બરાબર. તો આવું રાજનીતિમાં હોય છે. તો જે અપક્ષ હોય, વિપક્ષ હોય, એ જેટલો સંગઠિત હશે એટલું સરકારના કાર્યમાં ત્રુટિ ઓછી રહેશે, કારણ કે અગત્યના મુદ્દા છે એના ઉપર ચર્ચા વધારે કરવાનું છે અને જરૂરી છે, બરાબર. કોના માટે? લોકશાહીમાં. આપણે એને મોકલ્યા જ આના માટે છે. સંસદીય પ્રણાલીમાં તમે જે આ વસ્તુ જોઈ, બરાબર, ક્વેશ્ચન ઓવર, 0 ઓવર, પછી જે લેજિસ્લેચર વાળી પ્રોસિજર છે, તો એની અંદર એને કરવાનું શું હોય? તો આપણે જે મંત્રીને મોકલે, સરકારમાં જે ગયા છે એ આપણા થકી જ ગયા છે, તો એ પણ આપણે ભલા માટે બિલ લાવશે. હમણાં જ મેં તમારી સામે ઇન્ફોર્મેશન મૂકી હતી કે ભાઈ આંગણવાડી બહેનો માટે 5G ફોન આપવામાં આવશે, બરાબર. મિનિમમ ફોન 10,000 નો તો હશે. પછી સરકાર બહુ મોટા ટેન્ડરમાં લેતી હોય તો સસ્તો પડે તો કઈ ખબર નહીં. 5G ફોન એટલી હવે 10,000માં આવવા લાગ્યા છે, અને બહુ સારી ક્વોલિટીના, બરાબર. મતલબ એના માટે તમારે આરામથી 20-30 હજાર હવે ખર્ચવાની જરૂર નથી. બહુ સારા મોબાઈલ 10,000માં આવે છે. તો સરકાર કયા મોબાઈલ લઈને આવે એ ખબર નથી, મતલબ જીઓ લાવશે કે કઈ લાવશે એની કઈ સ્પષ્ટતા કરી નથી. તો આ બધી જે યોજના લાવે એ શેના માટે લાવે? કે ભાઈ એના લીધે એનાથી જે કામ થવું પડે ગ્રાઉન્ડ લેવલે, રૂરલ એરિયા કે અર્બન એરિયા, એ થવું પડે. તો જે વસ્તુ ઘટતી હોય સ્ટ્રક્ચરલ, એ પ્રોવાઈડ કરવાનું કામ સંસદની અંદર કરવાનું હોય કે ભાઈ પૈસા આપણે વાપરવા છે તો કેવી રીતે. અહીંયા તમને ટાઈમ વલી આપેલી છે, મેં તમને કીધું છે સમય નિર્ધારિત છે, પણ જો એ સમયની પહેલા કામ પતી જશે તો આખો લેક્ચર બગાડવા નથી. મતલબ 11 થી 12 ક્વેશ્ચન ઓવર હોય તો મતલબ 12 વાગે ત્યાં સુધી આપણે ક્વેશ્ચન પતી ગયા, બરાબર. તો આપણે ટાઈમ પાસ નથી કરવાનું. જેવા ક્વેશ્ચન પતી ગયા તો આગલા ઉપર જાવ, એ પતી ગયું તો આગલા ઉપર જાવ. એ ટાઈમમાં નથી પત્યું તો આવતીકાલમાં જશે. એ ટાઈમમાં પૂરું નથી થયું તો આવતીકાલમાં જશે, બરાબર. ધારાકીય કાર્યવાહી 2 થી 5, બરાબર, 2 થી 5 હશે રાજ્યસભા અને 2 થી 6 હશે લોકસભા. લોકસભા થોડીક વધારે ચાલે. સંસદમાં એક જાણકારી માટે આમ તો સંસદમાં તમારે જવું હોય તો જે સંસદના મંત્રી હશે, બરાબર, એની પૂર્વ મંજૂરી તમને મળે તો તમે સંસદમાં જઈ શકો છો. સંસદમાં જવું હોય તો, નહીં તો તમે બહારથી જોઈ શકો છો. તમને અંદર ગેટની અંદર એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઘણા બધા વિદ્યાર્થી જે યુપીએસસી ઇન્ટરવ્યુ માટે જતા હોય છે, બરાબર, 2-3 દિવસ પહેલા જતા હોય છે, તો ત્યાં દિલ્હી દર્શન ટ્રાવેલર્સ આવે, દિલ્હી દર્શન, બરાબર. તમે જ્યાં પણ રોકાશો ત્યાંથી નિયર બાય સેન્ટરમાં જઈ શકો, જેમાં તમને આખું દિલ્હી દેખાડે. તો વિદ્યાર્થી જોવા જતા હોય છે સંસદમાં. સંસદ જોવાની એક અલગ જ મજા છે. જાઓ તો જોજો, મજા આવશે. એમનામાં વિદ્યાર્થી, ઘણા બધા વિદ્યાર્થી મોટિવેશન માટે પણ દિલ્હી દર્શન માટે જતા હોય છે. હવે આવશે હાફ એન અવર ડિસ્કશન. હાફ એન અવર ડિસ્કશન અગત્યની છે. હાફ એન અવર ડિસ્કશન સોમવાર, બુધવાર ને શુક્રવારના દિવસે અંતિમ અડધો કલાક આ ચર્ચા થાય છે. બહુ અગત્યની ગણાય છે સંસદીય પ્રણાલીમાં, બરાબર. આ ચર્ચા પ્રશ્નોના જવાબ ગૃહમાં જે આપી દેવાયા હોય અને હજી પણ એમાં સંતુષ્ટિ ના મળી હોય કોને? સવાલ પૂછવા વાળાને. તો એને જેને સવાલ પૂછ્યા છે એના ઉપર ફરીથી ડિબેટ થશે અને આમાં શાંતિથી સાંભળવાનું. જે પણ અડધા કલાકની જે ચર્ચા છે, હાફ એન અવર ડિસ્કશન, બરાબર. તમે જુઓ આપણી થિયરી અને કરંટ અફેર, બરાબર. કરંટ અફેરમાં જે ઇન્ફોર્મેશન આવે છે ચર્ચામાં, ઘણા બધા વિદ્યાર્થીને આ ડાઉટ હોય છે કે સર પ્રિલિમ્સમાં અડધા કલાકની ચર્ચાનો ક્વેશ્ચન કેમ આવ્યો, મેન્સમાં કેમ આવ્યો? તો તમે જુઓ કે ભાઈ જે કરંટ અફેર છે એની અંદર હકીકતે માંગે છે શું, બરાબર. તો કરંટ અફેર આધારિત જે ઇમ્પોર્ટન્સ વસ્તુ હોય છે એની જ ચર્ચા હોય છે, એ જ આપણે કરવાનું હોય. આપણે એની સિવાયનું બધું કરીને ગયા, બરાબર, એ જ ન કરવું હોય જે પૂછાતું હોય. અડધા કલાકની ચર્ચા, પછી આની પછી 2 કલાકની ચર્ચા છે, પણ એના માટે થોડીક પ્રોસિજર અલગ છે. આ ફિક્સ છે, સોમવાર, બુધવાર, શુક્રવાર અંતિમ અડધા કલાકમાં ચર્ચા થશે. આ ચર્ચાની અપીલ કરવી પડે, આમાં ટાઈમ પાસ નહીં કરીએ આપણે. 3 દિવસ પહેલા સૂચના આપવી પડશે. સૂચના આપશો પછી જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે એ નક્કી કરશે કે ભાઈ આજે ચર્ચા થવાની છે, બરાબર. મોસ્ટ ઓફલી કેસમાં જે 2 થી 6 નો અને 2 થી 5 નો સમય હોય છે. પહેલા એવું થતું હતું, હોબાળો કરતા બધા મંત્રીઓ, હોબાળો કરે ને વોકઆઉટ કરે ને. વોકઆઉટ એટલે ઉઠીને બહાર જતા રહે, ઘણી વાર વોકઆઉટ કરે. હવે તો એવું નથી થતું, કારણ કે હવે કઈ વિપક્ષ એટલો મજબૂત નથી રહ્યો, પણ એવું આપણે ભૂતકાળમાં, બરાબર, વિધાનસભાના અને સંસદ સભામાં, લોકસભામાં આપણે જોઈ શકીએ છીએ. હાલમાં આપણે વોકઆઉટ વાળો જે કિસ્સો હતો એ, બરાબર, એ જે એમપી હતા, બરાબર, મોહિત રાજી, એના ઉપર જે આરોપ લાગ્યો હતો સંસદ સભ્યના, જે પર્સનલ મતલબ પૈસા લઈને જે સવાલ પૂછવા વાળા જે આરોપ લાગ્યા હતા, બરાબર, એના સંદર્ભમાં વિપક્ષે વોકઆઉટ કર્યું હતું. વોકઆઉટ એટલે ઉઠીને બહાર જતા રહી.
કે ભાઈ હવે અહીંયા આની અંદર જે થાય છે એના માટે અમે જવાબદાર નથી. પછી આવશે 2 કલાકની ચર્ચા. 2 કલાકની ચર્ચા, હાફ એન અવર એટલે અડધો કલાકની ચર્ચા. એવી જ રીતે 2 કલાકની ચર્ચાઓ. તો અલ્પ અવધિ ચર્ચા કહેવાય છે. આના માટે કોઈ લોક મહત્વનો બહુ અગત્યનો પ્રશ્ન હોય તો એના ઉપર ચર્ચા કરવામાં આવે છે, બરાબર. આના માટે અધ્યક્ષને અઠવાડિયામાં 2 વાર દિવસ નક્કી કરવાના હોય છે ઓન ધ બેઝિસ ઓફ સૂચના. આના માટે સૂચના આપવી પડે છે કે ભાઈ 2 કલાકની ચર્ચા કરવાની છે, ગંભીર મુદ્દો હોવો પડે. કારણ કે અધ્યક્ષનું કામ તમે સમજો છો ને, અધ્યક્ષ સ્પીકર શા માટે અગત્યના હોય? બહુ વ્યવસ્થિત અને બંધારણના જાણકાર વ્યક્તિ હોય ને, અને બધી રીતે શિસ્ત હોય, જેનું એક માન સન્માન હોય, જે કહી દે તો નિયમ હોય, એવા વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે, બરાબર. અમુક એવા હોય કે ભાઈ ઓછા કાબિલ હોય એને બનાવે, તો એનાથી હંમેશા નુકસાન જે સત્તાધારી પક્ષ હોય એને હોય છે. એટલે અધ્યક્ષનું કામ બહુ મહત્વનું હોય છે, બરાબર. સરકારની ગાડી ક્યાં લઈ જાવી, કેવી રીતે લઈ જાવી, એ બધું અધ્યક્ષ નક્કી કરે. અધ્યક્ષ સારો હોય ને તો મેજોરિટી ન હોય તો સરકાર ના પડવા દે, એવી એની પાસે રણનીતિ હોય છે. મતલબ આમ પછી વોટિંગ ઉપર જ આધાર રાખે, પણ મેં તમને કીધું એ રીતે કે ભાઈ એને એવું લાગે કે ભાઈ આ મુદ્દો ઉઠાવવાથી સરકારને કંઈ પણ પ્રકારનું ડેમેજ થઈ શકે છે, તે મુદ્દા ઉપર હાથ જ રાખે નહીં. અને અધ્યક્ષની કાર્યવાહી ઉપર ચેલેન્જ કરી શકાતું નથી, આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. મતલબ એ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરશે એવા મતલબ આમાં કાયદેસર એવું પણ થયેલું છે આપણી, હું મતલબ ખરાબ બાબત કેવું નહીં, પણ વાસ્તવિકતા એ છે કે માની લો કે નો કોન્ફિડન્સ ઉપર વોટિંગ એ થયું હોય અને વોટિંગમાં નો કોન્ફિડન્સ મોશન પાસ ન પણ થઈ શક્યો હોય, સરકાર પડવાની કાર્યવાહી, તો આ કાર્યમાં ગેરરીતિ થઈ છે એ રીતે એને એડજન્ટ કરવી છે, બરાબર. ફરીથી વોટિંગ કરવાનું કરશે. જ્યારે ફરીથી વોટિંગ કરવાનું કરશે ને, તો જ્યાં પણ ભૂલ થઈ હશે ભૂલ સુધારી નાખવામાં આવશે. તો આથી સંસદીય કાર્યવાહી અને કાર્ય પ્રણાલીના અલગ અલગ જે ડિસ્કશન હતા એ. પછી જે ડિસ્કશન છે ભારતની ફંડ, 3 પ્રકારના ફંડ છે. સંચિત નિધિ, જેને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા કહેવાય છે. પછી આવશે કન્ટેન્જન્સી ફંડ, જે આકસ્મિક ફંડ છે. અને ત્રીજું છે પબ્લિક એકાઉન્ટ. તો 3 પ્રકારના ફંડની વાત કરીએ તો સરકાર જેટલો પણ ટેક્સ ઉઘરાવે છે, એ તમામ ટેક્સ આ ફંડની અંદર જમા થાય છે. આનો ઉલ્લેખ 266માં 2 ફંડ છે અને 267માં એક આકસ્મિક ફંડ છે, બરાબર, જે રાષ્ટ્રપતિના અને જે સચિવના દેખરેખની નીચે હોય છે. સંસદમાં બિલ પાસ કર્યા વગર આમાંથી નાણાં ઉપાડી શકાતા નથી. મની બિલ કે ફાઇનાન્સ બિલ લાવવું પડે છે સરકાર, પછી જ આમાંથી પૈસા ઉપડે છે. બિલ પાસ કર્યા વગર આમાં પૈસા ઉપાડી શકાતા નથી. હવે આ સૌથી મોટું ફંડ છે, ભારતનું સૌથી મોટું ફંડ છે. સરકારમાં જેટલો પણ ટેક્સનો હિસ્સો જશે સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, બરાબર, બધું આની અંદર જશે. આની અંદરથી તમામે તમામ મંત્રી, તમામે તમામ અધિકારી, બરાબર, એના કેન્દ્રીય, પછી આમાં IAS IPS નો આવે પાછા, ઓકે, કેન્દ્રના બધા મંત્રી, મતલબ જે સંસદ પાર્લામેન્ટ જેટલું છે અને પાર્લામેન્ટની અંદર જેટલા વ્યક્તિઓ છે બધાના પગાર આની અંદરથી જાય. અને જેના પણ પગાર સંચિત નિધિમાંથી જતા હોય, બરાબર, એમાં મતદાન થઈ શકે નહીં, બરાબર. આને વજનવાળા પગાર કહેવાય. વજનવાળા પગાર એટલે અહીંયા સમજો, લોકડાઉન હતું, લોકડાઉનને ધ્યાનથી સમજો. લોકડાઉન હતું ત્યારે 2 પ્રકારના કંપનીમાં કામ કરતા લોકો, એક હોય ગવર્મેન્ટ અને એક હોય પ્રાઇવેટ. હાલાકી લોકડાઉન સરકારની એક પોલિસી અંતર્ગત હતું, એટલે પ્રાઇવેટ કંપનીના એમ્પ્લોયને પણ પગાર આપવામાં આવ્યો હતો, ભલે પાર્શિયલી કે 1/4 કે જે પણ હોય, બરાબર, બેઝિક. પણ જે ગવર્મેન્ટના જેટલા પણ અધિકારી હોય એનો 1 પણ રૂપિયો કપાવવામાં આવ્યો નતો. ફૂલ પગાર મળતો, મતલબ ઘરે બેસવાનું અને પૂરો પગાર લેવાનો. તો જ્યાં બાકીના લોકો, મતલબ પ્રજાની વાત નથી, અહીંયા પ્રજાની વાત નથી, બેરોજગારની વાત નથી, એની પાસે તો જે બચત હતી એ પણ ધોવાઈ ગઈ, બરાબર. અહીંયા એની વાત નથી અત્યારે. અહીંયા તમને આની વાત કરું છું, જેટલા પણ ગવર્મેન્ટ ઓફિસરો હતા બધાને ટાઈમ ટુ ટાઈમ 1 તારીખે પગાર પડી જાય ખાતામાં, બરાબર. 1 તારીખ આવે એટલે ખાતામાં પગાર પડી જાય. ભલે હાલત આપણી ગમે એટલી ખરાબ, આપણી ખરાબ હોય, મતલબ માર્કેટમાં રિસેશન હોય, પણ સરકારી અધિકારીને સારું હોય. સરકારી નોકરીની ડિમાન્ડ શા માટે છે? તો એનું એક મહત્વનું કારણ આ છે, પગાર ટાઈમે મળી જાય, કામ કરો કે ના કરો. હાલાકી અત્યારે તંત્ર ઘણું સુધરી ગયું છે, બરાબર. પાછા તમે આ વિડીયો ક્લિપ ન બનાવતા, સર કહે છે કામ નથી, ઓકે, કામ કરતા હોય છે, પણ મતલબ પગાર મળી રહે. અને બીજું, કામમાંથી કાઢી નથી મૂકતા. નો કામ કરો તો તમારી ઉપર કાર્યવાહી કરતા પણ ટાઈમ લાગશે. તો સરકારી નોકરીની આ માટે ડિમાન્ડ છે. હાલાકી સૌથી સર્વશ્રેષ્ઠ લોકો બ્યુરોક્રેસીમાં હોય છે, બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ આવે ને, તમે એક્ઝામ પાસ કરીને બ્યુરોક્રેસીમાં જાઓ છો, એટલે સરકારી અધિકારીનો ટાર્ગેટ નથી કરતો. મંત્રી પણ એમાં જ હતા. મંત્રીના પગાર અટકાવવામાં આવ્યા હતા, બરાબર, લાડ બધા વિરોધ બાદ.
બહુ ઓછા સમય આવું થાય. મંત્રીઓના પગાર મતલબ આજે અહીંયા તમે જુઓ, આપણે પદની ઉલ્લેખ કરી લઈએ. મંત્રીઓને આપણે શા માટે મૂકવા? ચાલો, તો અહીંયા રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, બરાબર, વડાપ્રધાન, મંત્રી, કયા કેબિનેટ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર, પછી અન્ય મંત્રી, સંસદના બાકીના મંત્રીઓ. તો આ બધાના પગાર ભથ્થા અટકાવી શકાતા નથી. આપણે ઓલરેડી આ વસ્તુ જોઈ ચૂક્યા છીએ. એક જ કન્ડિશન સિવાય, શેમાં? જ્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગેલી હોય, કટોકટી હોય, આર્થિક કટોકટી હોય, ત્યારે જ કરી શકાય છે, બરાબર. પણ આ એક નેશનલ ઇમરજન્સી હતી, બરાબર, નેશનલ ઇમરજન્સી હતી, છતાં પણ આમાં આપણે કટોકટી રાખી હતી, 3 મહિના રાખી હતી. 3 મહિના પગાર ઓછો આપ્યો હતો એ રીતે. અને પછી એક અપીલ એ કરી હતી કે ભાઈ તમે તમારી રીતે જે પણ દાનપૂન થઈ શકે એ કરો. હવે લોકડાઉનની બાબતમાં એક વસ્તુ સૌથી વધારે ચર્ચામાં આવી હતી. એ ચર્ચાનો સબ્જેક્ટ શું હતો કે ભાઈ જે પીએમ કેર ફંડ બનાવ્યું, પીએમ કેર ફંડની અંદર કોઈ રાજનેતાએ કોઈ પગાર આપ્યો નહીં. હાલાકી રાજનેતાના પગારે ક્યાંય ઓછા નથી હોતા. તમારી અને મારી જેવા સામાન્ય લોકો 1000, 2000, 500 રૂપિયા, 200 રૂપિયા, 100 રૂપિયા, 10, 20 રૂપિયા ત્યાં સુધી દાન આપ્યા, બરાબર. પણ કોઈ રાજનેતા આગળ આવ્યા નહીં. કે હકીકતે એને પગાર મળે છે શેનું? તો લોકોની સેવા કરવાનું. આ તો એની પાસે એક ઓપન મોકો હતો પોતાની સત્યનિષ્ઠા દેખાડવાનું, પણ એ વસ્તુ જોવા મળી નહીં. આને શું કહેવાય કે ભાઈ જે અંદરથી એક હોવું પડે ને કાર્ય, કે ભાઈ આપણે એક કોઈ કામને કામ તરીકે કરવું, બરાબર. મતલબ કામ કરવાનું છે એટલે કામ કરવું. અને એક હોય જેને કહેવાય ક્રિએટિવિટી, બરાબર, પોતાનું 100% આપવું. હંમેશા યાદ રાખજો, આ હું તમને કહીશ શા માટે બે સરખી મહેનત કરતા વિદ્યાર્થીમાં એક વિદ્યાર્થી પાસ થાય છે અને એક વિદ્યાર્થી રહી જાય છે. તો એનો અહીંયા જવાબ છે કે તમે તમારો વિલ પાવર કેટલો છે, ઈચ્છા શક્તિ, કઈ રીતે કામ કરો છો, બરાબર. એટલે તમે જુઓ અત્યારે એક નામ તો નહીં આપું, બરાબર, એક અપક્ષ મતલબમાં કોઈ પક્ષનો ઉમેદવાર નથી, એને લોકસભામાં નામાંકન ભરવાનું હતું, બરાબર. લોકસભામાં મતલબ પોતે ઇલેક્શન લડશે, એનું નામાંકન ભરવાનું હતું. એની રેલીમાં, નામાંકન રેલી અત્યારે હમણાં અમિત શાહજી કરશે ટૂંક સમય પહેલા, અથવા ટૂંક સમયમાં કરશે. તો એની રેલીમાં એટલા લોકો હતા જેટલા લોકો એ રાજ્યના મંત્રી, મુખ્યમંત્રી હોય ને એની રેલીમાં નહોતા. તો શું બતાવે છે કે એ રાજનેતાને એટલું લોક સમર્થન છે, મતલબ એને કામ કર્યું હશે લોકો માટે, બરાબર. લોકો એમનું સમર્થન આપતા નથી. મૂવીનો ડાયલોગ હોય ને રાજનેતાના કન્ડિશનમાં કે એ કોઈ દારૂ પીલા કે બોલાઈ હુઈ ભીડ નહીં હે, ઓકે. પૈસા આપીને કે દારૂ પીવડાવીને બોલાવેલી ભીડ નથી, બરાબર. લોકોનો પ્રેમ છે એ ટાઈપ. તો આકસ્મિક ફંડની ઓલરેડી આપણે ઇન્ફોર્મેશન જોઈ ચૂક્યા છીએ, રાષ્ટ્રપતિના નાણાકીય પાવરનું. તો આપાતકાલીન કન્ડિશન માટે આ રાખવામાં આવે છે, બરાબર. જેની અંદર 500 કરોડ રૂપિયા હોય છે. 500 કરોડ રૂપિયા હોય છે. સરકારને ઇમરજન્સીની જરૂર પડે ત્યારે આમાંથી લઈ લેશે. પછી સંચિત નિધિમાંથી પૈસા કાઢવાનું એક બિલ પાસ કરશે. એમાંથી જે પૈસા હશે એ આપી દેશે અને પછી બધું કામ ચાલ્યા કરશે. રાષ્ટ્રપતિ વતી નાણાં સચિવ જે હશે, બરાબર, ફાઇનાન્શિયલ સેક્રેટરી જે હશે એ આ હેન્ડલ કરશે, બરાબર. આવશે આ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદર જ થાય. મતલબ પૈસા અખંડ જ રાખવાના, અખંડ જ પડેલા હોય, ઓકે. આનો ઉપયોગ નથી કરવાનો. 500 કરોડ પડ્યા હોય તો પડ્યા રહેવાની વાત. આ ઇમરજન્સી જ્યારે હોય ત્યારે આનો યુઝ કરવાનો છે. હવે આની સિવાય આવશે એ આવશે જાહેર હિસાબ. જાહેર હિસાબ સૌથી અગત્યનું બાબત છે, બરાબર. હંમેશા સેન્ટ્રલ ગવર્મેન્ટ ઈચ્છે છે કે જેટલા પણ પૈસા હોય એટલા પબ્લિક એકાઉન્ટની અંદર હોવા પડે. પબ્લિક એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે બિલ પાસ કરવાનું હોતું નથી. બિલ પાસ કરવાનું હોતું નથી. આની અંદર એ પૈસા હોય છે જેમાં બેંકની થાપણો, બરાબર, સેવિંગ્સ, પછી ભવિષ્યમાં જે ખર્ચ કરવાના હોય એ પૈસા આની અંદર હોય છે. મતલબ માની લો કે સંચિત નિધિમાંથી સરકારે, મેં તમને આની પહેલા પણ ઉલ્લેખ કર્યો એ રીતે, કે ભાઈ બાળકોને સાયકલ આપવી હોય, બાળકોને ટેબ્લેટ આપવા છે કે લેપટોપ આપવા છે, કે આપણે આશા વર્કરોને મોબાઈલ આપવા છે. તો આના માટે જે સ્કીમ માટે એક બિલ આવ્યા હોય એની અંદર પૈસાની જોગવાઈ કરી હોય, કેટલા આપવાના છે, કેટલી અમાઉન્ટ થશે, એ પૈસા બિલ પાસ થઈ ગયું એટલે એ પૈસા જાહેર હિસાબની અંદર આવી જાય. પછી સરકાર એમાંથી વાપર્યા કરે. બજેટની અંદર આવું છે. બજેટની અંદર એક ઓવરઓલ ખર્ચનો, બરાબર, પ્લાન ખર્ચો હોય, બરાબર, એનો એક ડિટેલ મૂકેલી હોય. તો એ મુજબનો જેટલો પણ ખર્ચ થવાનો હોય, એ મુજબનો જેટલો પણ ખર્ચ થવાનો હોય એ તમામ ખર્ચ ના પૈસા ઉપાડી લેવામાં આવે. પછી એ જાહેર હિસાબમાં હોય. જરૂર પ્રમાણે વાપર્યા કરે. શું કરવામાં આવે? જરૂર પ્રમાણે પૈસા વાપર્યા કરવાના હોય. પછી જે ટેક્સ હોય, ટેક્સ સિવાયમાં સેસ અને સરચાર્જ, બરાબર, ટેક્સ અને સરચાર્જ એ પણ આની અંદર જમા થાય. એમાં ભાગ ન પડે, બરાબર, એમાં ભાગ પડે નહીં. ભાગ પાડવાનું કામ ફાઇનાન્સ કમિશન જે હોય એ કરતા હોય છે. તો આનો પછીના જે છે એ છે પ્રસ્તાવના પ્રકારો, બરાબર. ઘણા બધા પ્રસ્તાવ છે. આજના લેક્ચરમાં જેટલા આપણે હેન્ડલ થશે એટલા આપણે કરશું, બાકીના આપણે
નેક્સ્ટ લેક્ચરમાં પ્રસ્તાવો જોશું. સૌથી અગત્યના પ્રસ્તાવ છે. પ્રસ્તાવ ધ્યાનથી સમજો. પ્રસ્તાવને લઈને પણ ક્વેશ્ચન પૂછાય છે. જોડકા જોડો, જોડકા જોડો મતલબ પ્રસ્તાવના નામ લખેલા હશે, સામે પ્રસ્તાવમાં શું હોય એવું લખેલું છે. જોડકા જોડો. પછી પ્રસ્તાવની અંદર કરેક્ટ કે નોટ કરેક્ટ પૂછાશે. કરેક્ટ કે નોટ કરેક્ટ મતલબ સાચા કે ખોટા. મતલબ ઉપર પ્રસ્તાવનું નામ લખેલું છે, વિશ્વાસ પ્રસ્તાવ, તો એની અંદર શું હોય એના સ્ટેટમેન્ટ લખેલા હોય, બરાબર. અથવા આખું વિશ્વાસ પ્રસ્તાવ આપેલું, ખોટું હોય સાચું હોય એ આપણે આઈડેન્ટિફાઈ કરવાના. તો વિશ્વાસ પ્રસ્તાવ, બરાબર, જેને આપણે વિશ્વાસ મત તરીકે ઓળખીએ છીએ, આની ચર્ચા હું તમારી સાથે કરી ચૂક્યો છું. ફરીથી એકવાર રિપીટ કરીએ કે ભાઈ રાષ્ટ્રપતિ, બરાબર, એ લોકસભા ઇલેક્શન બાદ સૌથી મોટા પક્ષ અથવા સૌથી મોટા ગઠબંધન ના એક કદાવર નેતાને કે જે પહેલેથી દાવેદાર હોય અથવા ના પણ હોય એવા વ્યક્તિને શું કરશે? વડાપ્રધાન બનાવશે. વડાપ્રધાન બનાવશે. શું બનાવશે? પ્રાઇમ મિનિસ્ટર બનાવશે. વડાપ્રધાન બનાવશે, પ્રાઇમ મિનિસ્ટર બનાવશે. હવે એને પ્રાઇમ મિનિસ્ટર બનાવે પછી એ પ્રાઇમ મિનિસ્ટરના શપથ લઈ લેશે, મંત્રી પણ બની જશે. 1 મહિનાની અંદર એને સંસદમાં વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. વિશ્વાસ મત હાંસલ કરવામાં હકીકતે કરવાનું શું હોય? તો એને 273 મતની મેજોરિટી બતાવવાની. હાલાકી 271-72 હશે, બરાબર, આપણે 543 પ્રમાણે ગણી હતું, પણ જે ચમત્કારી આંકડો છે પહેલેથી 273 જ છે. 273 થી વધારે મત, બરાબર, પક્ષમાં આપવાના રહેશે, કે જે બતાવશે કે ભાઈ મારા જે સંસદના લોકસભામાં, બરાબર, મોસ્ટ ઓફલી વિશ્વાસ મત લોકસભામાં સાબિત કરવાનું હોય છે, કારણ કે જે સરકાર હોય છે એ લોકસભામાં રૂલ કરતી હોય છે. તો આ થઈ ગયું વિશ્વાસ મત. આ હાંસલ ન કરી શકે તો માની લો હાંસલ ન કરીએ 1 મહિનાની અંદર, તો કઈ નહીં, જેને વડાપ્રધાન બનાવ્યા હશે પદ ઉપરથી દૂર થઈ જશે. રાષ્ટ્રપતિ નવા વ્યક્તિને વડાપ્રધાન ઘોષિત કરશે. અત્યારે માની લો પેલા એ હતા, તો હવે બી આવશે. પછી બી આવશે એટલે એને પણ વિશ્વાસ મત હાંસલ કરવાનો રહેશે. વિશ્વાસ પ્રસ્તાવ જે છે, વિશ્વાસ મત જે છે, એ માત્ર ને માત્ર વડાપ્રધાનની મેજોરિટી સાબિત કરવાના સમયે હોય છે, અને જ્યારે નવા વડાપ્રધાન હોય છે ત્યારે હોય છે. પછી આ ઇનડાયરેક્ટલી સાબિત કરવાનું હોય છે, જેમાં આવશે અવિશ્વાસ મત, બરાબર, નો કોન્ફિડન્સ મોશન, બરાબર, નો કોન્ફિડન્સ મોશન લોકસભામાં લાવવામાં આવે છે, બરાબર, લોકસભામાં લાવવામાં આવે છે. 50 સભ્યોની દરખાસ્ત હોવી પડે. 50 સભ્યોની દરખાસ્ત હોવી પડે. સરકારની મેજોરિટી નથી એવા સમયમાં વિપક્ષ અપોઝિશન લાવતું હોય છે. સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવ ઇન્દિરા ગાંધી વિરુદ્ધ લાવવામાં આવ્યા છે. બાદમાં હવે આ માન, મતલબ જે રીતે ચાલે છે એ રીતે, મતલબ સૌથી વધારે ઇન્દિરા ગાંધી વિરુદ્ધ જ છે. એનો રેકોર્ડ તૂટવામાં તો ઘણો વાર લાગશે, બરાબર. પછી હવે એની પછીનું જે બીજું નામ થશે એ થશે નરેન્દ્ર મોદીજી, બરાબર, જેના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. અવિશ્વાસ પ્રસ્તાવ, બરાબર, પાસ ન થવો પડે. આની સિવાયના બધા પ્રસ્તાવ પાસ થવા પડે. આ એક જ પ્રસ્તાવ હોય એ પાસ ન થવો પડે. આની અંદર હોય છે શું? આની અંદર સરકાર દ્વારા કોઈ પણ કામ કરવામાં આવે, બરાબર, સરકાર દ્વારા કોઈ પણ કામ કરવામાં આવે, સરકારના મેન વહીવટી અધિકારી કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર હોય, બરાબર. પ્રાઇમ મિનિસ્ટર બની હોય એને પદ ઉપરથી દૂર કરવા માટે અવિશ્વાસ પ્રસ્તાવ ઓપોઝિશન વાળા લાવે. ઓપોઝિશનને શંકા હોય. હવે આ લાવવાના ઘણા બધા રાજનીતિક પેતરા પણ છે, બરાબર. એમાં શું કરવામાં આવે કે જે હકીકતે પક્ષના જે ઉમેદવાર હોય, બરાબર, આપણે આની પેલા કન્ડિશનમાં એવું જોયું કે જે વિપક્ષના હોય, બરાબર, વિપક્ષના જે મહત્વના જે નેતા હોય એને પોતાના પક્ષમાં લઈ લેવામાં, બરાબર. આમાં એવું હોય કે વિપક્ષ હોય એ પક્ષના નેતાને પોતાનામાં લઈ લે, બરાબર, એટલે મેજોરિટી ખોઈ બેસે. અટલ બિહારી વાજપેયી વખતે એવું થયું હતું, બરાબર, ટેકાની સરકાર હતી, પૂર્ણ બહુમત નહોતું. તો અલગ અલગ પાર્ટીઓને ભેગા કરીને એક શું કરવામાં આવે? એક મુખ્ય પાર્ટી બનાવવામાં આવે. એ પાર્ટીના જે અન્ય પાર્ટી જે ટેકાની સરકાર હોય, બરાબર, ટેકાની સરકાર લાંબી ન ચાલે. એનું કારણ આવું હોય કે ભાઈ જેને ટેકો આપેલો હોય એને પૈસા કે સત્તાનો પાવર આપીને પોતાના પક્ષમાં કરી લ્યો તો મેજોરિટી ખોઈ જશે. તો આવી સ્થિતિમાં યાદ રાખજો, નો કોન્ફિડન્સ મોશન પાસે થઈ જશે તો સરકાર, મતલબ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઇન્ક્લુડિંગ પ્રાઇમ મિનિસ્ટર, એ પદ ઉપરથી રેઝિગ્નેશન આપી દેશે. યાદ રાખો, નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે, પ્રાઇમ મિનિસ્ટર નવા આવશે, બરાબર, ફરીથી ઇલેક્શન થશે નહીં. ફરીથી ઇલેક્શન થશે નહીં. આ છે અવિશ્વાસ પ્રસ્તાવ. મોસ્ટ ટાઈમ બી છે, બરાબર. મતલબ રાજનેતાઓની પરીક્ષા સંસદના લોકસભામાં થશે અવિશ્વાસ પ્રસ્તાવ. હવે આ અવિશ્વાસ પ્રસ્તાવ ક્યારે લાવી શકાય એવી કોઈ પણ પ્રકારની જોગવાઈ કરેલી નથી. પરફેક્ટલી કંઈ નથી. ખાલી એક જ છે, એ 50 સભ્યોનો જોયું.
અનુચ્છેદ 75 ની અંદર જ ઉલ્લેખ છે. બરાબર. આની અંદર બે એ રીતે બાકીનામાં એમ વોટ થાય કે ભાઈ મતલબ આ પાસ કે ના પાસ. બરાબર. હવે અવિશ્વાસ પ્રસ્તાવમાં એવું હોય કે જે પક્ષના નેતા મતલબ જે સરકાર હોય એ લોકો એમ 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 સાબિત કરશે કે અમને વિશ્વાસ છે અમારા પ્રાઇમ મિનિસ્ટર ઉપર જે કરે છે, એટલે એને પાસ નહીં થવા દે, એટલે વિરોધમાં મત આપશે. બરાબર. અને અપક્ષવાળા પક્ષમાં મત આપશે કે ભાઈ આવું જ છે. જ્યારે આ આવશે પછી પાસ નહીં થાય, બરાબર, એટલે પછી બધા ખુશ થશે. અવિશ્વાસ પ્રસ્તાવ મોસ્ટ એમપી છે, નો કોન્ફિડન્સ મોશન મોસ્ટ એમપી છે. બરાબર. દરેક પ્રોસિજર બાદ હમણાં આપણે ઘણી બધી પ્રોસિજર જોશું, ઘણા બધા પ્રસ્તાવ જોશું. દરેક પ્રસ્તાવમાં જરાક પણ આશંકા લાગશે કોને? સંસદની મતલબમાં જે પક્ષના નેતા હશે એને છોડીને વિરોધના પક્ષને એવું લાગશે કે ભાઈ જે પ્રાઇમ મિનિસ્ટર છે એ મેજોરિટી ખોઈ બેઠા છે ક્યાં લોકસભામાં, એટલે તરત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવશે. હાલાકી અવિશ્વાસ પ્રસ્તાવ પાસ નથી થવા દેવામાં આવતો, કારણ કે એની પ્રોસિજર એવી હોય 50 સભ્યો એનો પ્રસ્તાવ રાખે એટલે સ્પીકર નક્કી કરે કે આનું વોટિંગ ક્યારે થશે. સેમ ડે સવારમાં લાવે તો સેમ ડે થઈ શકે, નકર કાલ રાખે. એટલે જે નેતા ગેરહાજર રહ્યા હોય એ બધા હાજર રહી પરફેક્ટ વોટિંગ કરે. આમાં કોઈ ડાઉટ હોય તો પેલા બોલો. અવિશ્વાસ પ્રસ્તાવ મોસ્ટ એમપી છે, નો કોન્ફિડન્સ મોશન. હવે જોજો આપણે આ જે વસ્તુ અહીંયા જોઈએ છે ને બધું રાજ્યમાં પણ સેમ જ છે. રાજ્યમાં આપણે આ જરા કઈ ચિંતા કરવાની નહીં રહી. ઘણી બધી વસ્તુ એવી પણ હું તમને સમજાવીશ, બરાબર, કે જે બુકમાં નથી આપેલી પણ કરંટ અફેરમાં એની ઉલ્લેખ હોય એ લાસ્ટલી જોશું. બરાબર. જેને આપણે એક્સ્ટ્રા નોલેજ કહેશું, પ્રેક્ટિકલ નોલેજ કહેશું, જે વિધાનસભામાં કે સંસદમાં ચાલતું હોય, કરંટ અફેરમાં જેની ચર્ચા કરતા હોઈએ. અવિશ્વાસ પ્રસ્તાવમાં પેલા કોઈ ડાઉટ હોય તો જણાવો. ખાલી એટલું યાદ રાખજો, અવિશ્વાસ પ્રસ્તાવ લોકસભામાં લાવવામાં આવશે, 50 સભ્યો એની દરખાસ્ત કરશે. બરાબર. સરકાર મેજોરિટી ખોઈ બેસી એવી આશંકાના આધારે લાવવામાં આવશે. બરાબર. નક્કી કોણ કરશે? તો પ્રિસાઇડિંગ ઓફિસર. એટલે આમાં સ્પીકર જ હશે. લોકસભામાં જ લાવશું એટલે સ્પીકર નક્કી કરશે ક્યારે આની વોટિંગ કરાવવું. વોટિંગ કરવા પહેલા ઘણી વખત મંત્રી અથવા પોતે પ્રાઇમ મિનિસ્ટર એક સ્પીચ આપતા હોય છે. બરાબર. પછી માની લો પાસ થાય કે ફેલ થાય પછી પણ સ્પીચ આપતા હોય છે. જરૂરી છે. જરૂરી છે. કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો બોલો, નહીં તો આગળ વધીએ. કમેન્ટ કરો. તમને કદાચ કોઈ જાણકારી હોય તો તમે વાંચ્યું હોય, તમને ના સમજાયું હોય, કોઈ પણ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરો. ખાલી એક શોર્ટમાં એક જ ઇન્ફોર્મેશન યાદ રાખજો, અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થવો જોઈએ નહીં. પાસ થશે તો સરકાર જશે. સરકાર જશે મતલબ કરંટ જે પ્રાઇમ મિનિસ્ટર હશે એ ચેન્જ થઈ જશે, બસ. એટલે આને પાસ ના થવા દેવાનું. બરાબર. આને પાસ ન થવા દેવાનું. અટલ બિહારી વાજપેયીના કેસમાં 13 દિવસમાં સરકાર જતી રહી હતી, માત્ર એક મતથી. માત્ર ને માત્ર એક મતથી. ચાલો આગળ વધીએ. યસ નો? હા કે ના? પછી આવશે નિંદા પ્રસ્તાવ. બરાબર. પછી આવશે નિંદા પ્રસ્તાવ. નામો પરથી ખ્યાલ આવી જશે. મંત્રી વિરુદ્ધ લાવવામાં આવે, આખા મંત્રી પરિષદ વિરુદ્ધ લાવવામાં આવે, કેબિનેટ મંત્રી વિરુદ્ધ લાવવામાં આવે, અથવા પોતે વડાપ્રધાન વિરુદ્ધ લાવવામાં આવે. બરાબર. નિંદા પ્રસ્તાવ લાવવા માટે કારણ બતાવવું જરૂરી છે. કારણ બતાવવું જરૂરી છે. બરાબર. નિંદા કરવાની છે કાયદેસર, આલોચના કરવાની હોય. મંત્રી નહીં કરી શકાય છે, અથવા કોઈ બિલ નહીં કરી શકાય છે, કોઈની પણ કરી શકાય છે. આવશે બધું નિંદામાં. નિંદા આપણે હંમેશા કરતા જ હોય છે. આપણી એક્સપર્ટી હોય છે કોઈની નિંદા કરવાની. હાલાકી આપણને કોઈ ડાયરેક્ટ એમાં બેનિફિટ નથી હોતો, પણ અંદરથી એક કુદરતી આનંદ આવતો હોય છે. બરાબર. આપણે મોસ્ટ ઓફ કેસમાં ઘરમાં ભાઈ બહેન પછી જે વહુ હશે, બરાબર, તો સાસુ નણંદ, બરાબર, આની નિંદા કરતી હોય છે. હાલાકી નિંદાથી દૂર રહેવું પડે.
પણ આપણે રહી શકતા નથી. સૌથી અગત્યનું હોય છે બરાબર નિંદા પ્રસ્તાવ. પણ એમાં કારણ આપે કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે બરાબર. નિંદા પ્રસ્તાવમાં કોઈ પણ પ્રકારની શું કહેવાય રોકટોક નથી. પછી આવશે વિશેષ અધિકાર પ્રસ્તાવ. તો આની અંદર કોઈ પણ ગૃહમાં લાવી શકાય છે બરાબર. જ્યારે વિશેષ અધિકારનું ઉલ્લંઘન થતું હોય એ બાબતમાં ધ્યાન દોરવા માટે લાવવામાં આવે છે. સંસદ સભ્યોના વિશેષ અધિકાર હોય, વિશેષ અધિકારની રક્ષણ થવું પડે. હવે વિશેષ અધિકારનું ઉલ્લંઘન કોણ કરે? તો સંસદ સભ્યો, બીજા સંસદ સભ્યોનું અથવા અન્ય કોઈ પણ વ્યવસ્થાના ભાગ સ્વરૂપ વિશેષ અધિકારનું ભંગ થતું હોય ત્યારે આ વિશેષ અધિકાર પ્રસ્તાવ લાવવામાં આવે. ધનાકર્ષણ પ્રસ્તાવ આ અગત્યનું છે. ધ્યાન ખેંચવા માટે, મહત્વના મુદ્દા ઉપર ધ્યાન ખેંચવા માટે. હવે આના માટે શું કરવાનું હોય? ઘણી વખત કેવું હોય, કોઈ પ્રસ્તાવ ચાલુ હોય, કોઈ કાર્યવાહી ચાલુ હોય બરાબર. તો એ કાર્યવાહીને વચ્ચે અટકાવવા માટે ધનાકર્ષણ પ્રસ્તાવ લાવવામાં આવે કે કાર્યવાહી અટકાવો બરાબર. હું પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન જે છે એનું ધ્યાન એક આનથી પણ ગંભીર બાબત ઉપર દોરવા માંગુ છું. કોઈ પણ હોઈ શકે છે. મેં તમારે આની પહેલા પણ એકવાર ચર્ચા કરી હતી કે ભાઈ માની લો દાખલા તરીકે કોઈ જગ્યાએ ભૂકંપ આવ્યો, સુનામી આવી બરાબર, અથવા અન્ય કોઈ પણ કુદરતી આપદા થઈ, તો આવા સમયમાં સંસદનું ધ્યાન ત્યાં દોરવું જરૂરી છે, કારણ કે એને રાહત પહોંચાડવી જરૂરી છે. તો એના માટે ધનાકર્ષણ લાવવાનું છે બરાબર. ધનાકર્ષણ લાવવા માટે સૌથી પહેલા એડજર્મેન્ટ કરવું પડે, મતલબ જે કાર્યવાહી ચાલે છે એને રોકવી પડે. એ રોકશું બાદમાં થશે. તો રોકવા માટે એક આ પ્રસ્તાવનો કર્યો છે કે ભાઈ એની અંદર ધ્યાન ખેંચવામાં આવશે આખા સંસદનું કે ભાઈ આપણે જે પણ કાર્યવાહી કરીએ છીએ, કાર્યવાહી કરતા સૌથી વધારે અગત્યનું છે આ બાબતને ધ્યાન દેવું, કારણ કે એમાં જેટલું મોડું કરશું એટલું કામ વીણસી જશે, બગડી જશે. તો આપણે એને ફોકસ કરીને કામ કરવું પડશે. તો આવશે ધનાકર્ષણ. આનું અગત્યનું છે બરાબર, ધ્યાન ખેંચવા માટે. પછી આવશે સ્થગન પ્રસ્તાવ. સ્થગન પ્રસ્તાવને કહેવાય એડજર્મેન્ટ મોશન. મતલબ જે કોઈ પણ કામ ચાલે છે એને રોકવા માટે, બીજા પ્રસ્તાવ ઉપર જવા માટે, બીજા રિઝોલ્યુશન ઉપર જવા માટે, બીજા મોશન કે રિઝોલ્યુશન ઉપર જવા માટે જે ચાલુ હોય એને અટકાવવું જરૂરી છે. એને કહેવાય સ્થગન. તો સ્થગન બે રીતે હોય, એક હોય પ્રોડક્ટિવ, એક હોય નોન પ્રોડક્ટિવ બરાબર. એક હોય પોઝિટિવ, એક હોય નેગેટિવ. નેગેટિવ મતલબમાં સંસદની અંદર ડિસિપ્લિન જે જાળવવું પડે ન જાળવે, સંસદ સભ્યો હોય હોબાળો કરે, પોતાની જગ્યા ઉપરથી ઊભા થઈને વચ્ચેની જે જગ્યા હોય બરાબર ત્યાં આવી જાય, કાર્યવાહી કરવી શક્ય ના બનતી હોય, ત્યારે એક જે પ્રિસાઇડિંગ ઓફિસર હશે લોકસભા કે રાજ્યસભા, એ સ્થગન કરી દેશે. એ સેશન 1 કલાક પૂરતો અથવા 1 દિવસ પૂરતો અથવા 1 અઠવાડિયા પૂરતો કામ ન થઈ શકતું હોય તો આ નેગેટિવ થઈ. એ કોઈ પોઝિટિવ કે કોઈ અગત્યની બાબતની ચર્ચા કરવાની છે અથવા અગત્યનો પ્રસ્તાવ લાવવાનો છે, જરૂરી છે ખૂબ જ, તો ચાલુ પ્રસ્તાવ છે એને અટકાવવો પડે. તો અટકાવવા માટે જે સ્થગન પ્રસ્તાવ લાવવામાં આવે બરાબર. 50 આમાં પણ 50 સભ્યોનું સમર્થન જોશે. તો પ્રસ્તાવમાં ખાસ વસ્તુ યાદ રાખજો કે ભાઈ જે પ્રસ્તાવમાં મેમ્બરની જોગવાઈ કરેલી હોય બરાબર. અવિશ્વાસ પ્રસ્તાવ હંમેશા લોકસભામાં લાવવામાં, સરકાર હોય ત્યાં લાવવામાં, તો એનું એક પ્રાવધાન યાદ રાખો, એમાં સભ્યો ઉલ્લેખ કરેલો એ યાદ રાખો બરાબર. બાકી નામ ઉપરથી કામ છે, બાકીના જે કામ છે બરાબર એ નામ ઉપરથી છે બરાબર. સ્થગન પ્રસ્તાવ મતલબમાં ઓલરેડી જે પ્રસ્તાવ ચાલુ હશે એને અટકાવવા માટે આપણે લાવશું. આ છે સ્થગન પ્રસ્તાવ. થિયરીમાં તમે બુકમાં જેટલી વસ્તુ આ જોશો બરાબર, જેટલી વસ્તુ ડિટેલમાં જોશો, રિવિઝન કરશો, એટલું તમને વધારે ક્લેરિટી આવશે. પછી આવશે ધન્યવાદ પ્રસ્તાવ. હવે આ અગત્યનું છે. હવે જોજો આનું કનેક્શન નો કોન્ફિડન્સ મોશન સાથે કઈ રીતે છે બરાબર, એ આપણે જોવાનું છે. ધન્યવાદને થેન્ક્સ મોશન કહેવાય છે. થોડુંક અંગ્રેજી શબ્દ પણ જોશો, બુકમાં તમને કદાચ બંને આપેલા છે, તમારી પાસે જે બુક્સ હોય તે. અહીંયાથી અમે જે પ્રોવાઈડ કરીએ છીએ એમાં ગુજરાતી અને ઇંગ્લિશ બંને શબ્દાવલી તમને પ્રોવાઈડ કરીએ છીએ કે જેથી થોડુંક અંગ્રેજી પણ તમને નોલેજ રહે. તો ધન્યવાદ પ્રસ્તાવ, તો આની અંદર રાષ્ટ્રપતિ એક સ્પીચ આપશે. રાષ્ટ્રપતિ સ્પીચ મતલબમાં એક ભાષણ આપશે. આ ભાષણ મંત્રીએ બનાવેલું હશે. મંત્રી મતલબ કેબિનેટ મિનિસ્ટર કે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર કોઈ પણ મંત્રીઓએ બનાવેલું હશે, જેમાં સરકાર દ્વારા કરેલા કાર્ય અને ભવિષ્યમાં થતા કાર્યની ઝાંખી હશે. કરેલા કાર્યની અને ભવિષ્યમાં પણ જે કાર્ય કરવાનું છે એની ઝાંખી હશે બરાબર. હવે આ પૂરું થશે મતલબ રાષ્ટ્રપતિની સ્પીચ આપવી જરૂરી છે. રાષ્ટ્રપતિ સ્પીચ આપશે, કમ્પલસરી છે, આપવી જ પડશે વિથઆઉટ ફેલ. પછી એમાં મંત્રીએ એનું આખી સ્પીચ બનાવી હશે, રાષ્ટ્રપતિએ ભાષણ આપે. રાષ્ટ્રપતિ આપી શકે છે, રાષ્ટ્રપતિ આખું આપી શકે છે અથવા રાષ્ટ્રપતિ પ્રસ્તાવના કરી શકે છે બરાબર. પછી મંત્રી આપશે, પણ કેવા છે ધન્યવાદ મોશન રાષ્ટ્રપતિના નામે થાય. હવે જેવું ભાષણ પતે એટલે વોટિંગ થાય. આ વોટિંગ થાય બરાબર. આ વોટિંગ પાસ થવું પડે.
વોટિંગ પાસ થવું પડે. હવે યાદ રાખજો, ઘણી વાર વોટિંગ પાસ નહીં થાય તો સરકાર નહીં પડે, સરકાર પડશે નહીં, સરકાર પાડવાનું પાવર નથી. પણ જો આ પાસ નહીં થાય તેવું માની લેવામાં આવશે કે જે કરંટ પ્રાઇમ મિનિસ્ટર છે, વડાપ્રધાન છે, એની મેજોરિટી રહી નથી, તો આ પાસ નહીં થાય તો બેક ટુ બેક આપણે લાવશું મતલબમાં અપોઝિશન એ લાવશે નો કોન્ફિડન્સ મોશન, કારણ કે આમાં સરકાર નથી જતી. બરાબર, પેલામાં ધન્યવાદ પ્રસ્તાવમાં સરકાર જતી નથી. ખાસ એક ડિફરન્સ યાદ રાખજો, ધન્યવાદ પ્રસ્તાવમાં રાષ્ટ્રપતિ ભાષણ આપશે, રાષ્ટ્રપતિનું ભાષણ મંત્રીઓએ તૈયાર કરેલું હશે, ભાષણના અંતમાં વોટિંગ થશે. આમાં માની લો પાસ ન થયું, બરાબર, ફેલ થયું, તો સરકાર નહીં જાય, પણ એનો એક સાબિતી મળી જશે કે ભાઈ સરકારની મેજોરિટી નથી, એટલે તરત અપોઝિશન હશે. બરાબર, એ શું લાવશે? નો કોન્ફિડન્સ મોશન લાવશે. પછી જો નો કોન્ફિડન્સ મોશન પાસ થઈ ગયું તો સરકારે રેઝિગ્નેશન આપવું પડશે, નવા પ્રાઇમ મિનિસ્ટર આવશે, જૂના પ્રાઇમ મિનિસ્ટર જતા રહેશે. તો આ એક કનેક્ટિવિટી, આ એક સાંકળ છે, આ સાંકળ યાદ રાખજો. ખ્યાલ આવે છે? ધન્યવાદ પ્રસ્તાવ, ધન્યવાદ પ્રસ્તાવમાં ખ્યાલ આવ્યો કે કોઈ ડાઉટ છે? પ્રસ્તાવનું નામ, પ્રસ્તાવની અંદર શું જોગવાઈ છે એ યાદ રાખવાનું છે. કોઈ ક્વેરી, કન્ફ્યુઝન? બરાબર, હવે આમાં તમને સવાલ પૂછે કે ધન્યવાદ પ્રસ્તાવ બાદ નો કોન્ફિડન્સ મોશન કેમ લાવવામાં આવે છે, તો ખ્યાલ આવી ગયો? આવું તમને ક્યારેક પૂછે, બરાબર, કે ભાઈ જે ધન્યવાદ પ્રસ્તાવ છે એ પત્યા બાદ શા માટે નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવે છે? મોસ્ટ ઓફલી કેસમાં પૂર્ણ રીતે પાસ થઈ જતું હોય, બરાબર, તો નથી લાવવામાં આવતો, પણ જરા કઈ શંકા હશે તો ઓપોઝિશન તરત લઈ આવશે. એનું કારણ તમને ખ્યાલ આવી જવી પડે કે ભાઈ ધન્યવાદ પ્રસ્તાવમાં કદાચ વોટિંગ ફેલ પણ થશે તો સરકાર કંઈ પડી નહીં, પણ એમાં મેજોરિટી નથી એવી સાબિતી મળશે, તો એવી સ્થિતિમાં નો કોન્ફિડન્સ મોશન લઈને આવશે. તો અહીંયા સુધી જેટલા પણ આપણે પ્રસ્તાવ જોયા એમાં કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો. અહીંયા સુધી આપણે જેટલા પ્રસ્તાવ જોયા એમાં કોઈ ડાઉટ હોય તો પેલા જણાવો. બધા ખ્યાલ આવી ગયા? વિશ્વાસ પ્રસ્તાવ, તો રાષ્ટ્રપતિ પોતાનું બહુમત સાબિત કરે, પછી વડાપ્રધાન પોતાનું બહુમત સાબિત કરે એના માટે છે. ન કરી શકે તો નવા વડાપ્રધાન આવશે. અવિશ્વાસ પ્રસ્તાવ, વડાપ્રધાન પોતાની મેજોરિટી ખોઈ બેસા છે એવી આશંકાના આધારે લાવવામાં આવશે. ક્યાં? લોકસભામાં. નિંદા પ્રસ્તાવ, બરાબર, ઠપકા પ્રસ્તાવ, ઠપકો કરવામાં આવે મંત્રીને, પછી મંત્રીના જે પોલિસી હોય એને ગમે નહીં. વિશેષ અધિકારનું ઉલ્લંઘન થાય ત્યારે વિશેષ અધિકારનું કયા વિશેષ અધિકારનું ઉલ્લંઘન થયું છે, કોણે કર્યું છે, અને એને સજા આપવા માટે, પ્રાવધાન માટે વિશેષ અધિકાર પ્રસ્તાવ. ધનાકર્ષણ પ્રસ્તાવ, બરાબર, મતલબ અગત્યનો મુદ્દો હોય એમાં વડાપ્રધાનનું ધ્યાન ખેંચવા માટે. બરાબર, સ્થગન પ્રસ્તાવ, ઓલરેડી જે પ્રસ્તાવ ચાલતો હોય એને રોકીને કોઈ અગત્યના પ્રસ્તાવ પર જવું હોય તો એના માટે રિક્વેસ્ટ કરવામાં આવે. બરાબર, લોકસભા રાજ્યસભા બંને લાવી શકે, પોઝિટિવ નેગેટિવ બંને છે. ધન્યવાદ પ્રસ્તાવ, બરાબર, ધન્યવાદ પ્રસ્તાવ, રાષ્ટ્રપતિ સંબોધન આપશે, રાષ્ટ્રપતિના સંબોધન બાદ વોટિંગ થશે. વોટિંગમાં પાસ ન પણ થાય તો પણ સરકાર પડશે નહીં. બરાબર, હા, પણ જો આવી આશંકા થઈ જાય કે મેજોરિટી કોઈ બેસી છે કરંટ સરકાર, તો નો કોન્ફિડન્સ મોશન લાવવામાં આવશે. તો આજના લેક્ચરને અહીંયા સુધી અટકાવું છું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની આગળ જોશું, ગિલોટન અને બીજા બધા. તો અહીંયા કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ કરી દેજો, અને આવતીકાલના લેક્ચરમાં પણ તમે લાઈવ લેક્ચરમાં પણ ઇન્ફોર્મેશન પૂછી શકશો. તો હાલ પૂરતા આપણે ધન્યવાદ પ્રસ્તાવ સુધી અટકાવીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.